રૂપી આપણે પ્રકૃતિને શિવ સિવાય તો બીજું કોઈ છે નહીં. આકાશે તાડકાલિંગમ પાતાલે બટુકેશ્વરમ મૃત્યુલોકે મહાંકાલમ સર્વલિંગમ નમસ્તુતે. આપણો બધા તાડકાલિંગ છે આપણી તો ઉપર. કોઈ દાડો આકાશમાં જઈને બોલ્યા છે કોઈ કે ના? તમને ખબર નથી, આ લિંગાકાર છે આખું. આકાશે તાડકાલિંગમ. હવે એને તો બહુ જોવું પડે ને આપણે. સૂર્યનારાયણ એકલો હાલા તને આકાશ આટલું એટલે સૂર્ય બધું પહોંચે. પણ તમારો ભાવ હોવો જોઈએ. ભાવ વગર કશું આપણને દર્શન થાય નહીં. ઈશ્વર અહીં છે, તમે જોયા જ કોઈને? આપણા બાપ દાદા કોઈ જોઈને ગયા? આ તો કાલ્પનિક લખેલા છે ને. તો ઓમ નમઃ શિવાય ઓને કીધું એટલે મેં કીધું એટલે તમે બોલ્યા, તમે બોલશો એટલે તમારા સંતાનો બોલશે. કોને જોયા? તો એને બતાવ્યું. આત્મા ત્વમ ગિરિજામતી સહચરા પ્રાણા શરીરમ ધ્રુવમ. ગીતાજીમાં શું કીધું છે? ગીતાજીમાં શું કીધું છે કે આત્મા છો પરમાત્મા. દરેક નામ હું જ છું. તો તમને એ દેખાતો નથી કે આવો છે ને આવો છે, એટલે પણ એવો જ છે. એટલે અસુરો છે એવું માનો કે અસુર આવ્યો છે. બધા દેવ ના આપણે દેવ હોઈએ તો કોઈક અસુર એવો હોય તો પાછો એને હાચવીને કાઢવો પડે ને ધીરે ધીરે. કારણ કે આ કલયુગમાં એને કીધું ગીતાજીની અંદર કે આત્મા છો પરમાત્મા, એટલે બધામાં ઈશ્વર છે એવું માનવું આપણે. હે એને કહ્યું બધાનામાં હું જ છું. તો આ ભારતની કેટલી વસ્તી છે? 1,40,00,000. દેવો કેટલા આપણા? 33 કોટી. 33 કોટી. હવે હા 140 કરોડ. દેવો કેટલા હતા કે 33 કોટી. આ પૃથ્વી પર 33 કરોડ તમારા જેવા મારા જેવા મનુષ્યો દેવરૂપી પ્રગટ થયેલા છે. બાકી બધા અસુરો છે. બાકી બધા અસુરો. ગણી નાખજો એટલા આપણને અથડા પડે. ભગવાને કીધું આટલા દેવ તુલ્ય છે. તમારા મારા જેવી નોર્મલ આત્માઓ જે છે એવા 33 કરોડ છે બધા. એને કીધું હું તો શિવરૂપી જીવમાં આવ્યો છું અહીંયા આગળ. એ શિવ છે. એ ઉપર કશું છે નહીં. હું તો 35 વાર ફરીને આવ્યો બલૂનમાં. કોઈ દેખાયો ના. રમણ, ચંદુ, મોહન, ફોનથી. એટલે કીધું આકાશે તાડકાલિંગમ. આકાશના અંદર મહાદેવને જુઓ. એ જ મહાદેવ મારો નાથ પરમાત્મા છે. એને વંદન કરો. એને કોઈ ટેકો છે નહીં. પાતાલે બધું બેસો. પૃથ્વી ઉપર બેસો એટલે એનું નમન કરો. મૃત્યુલોકે મહાકાલ. રાજા બનવું હોય મહાકાલ જવું પડે. એ મોટી આપણી એ છે. આ મૃત્યુલોકના રાજા એ છે. કઈ જઈને અરજી કરવી પડે કે આટલું જોઈશે. તમે ગવર્નરનો અરજી કરો, મોટું કોન્ટ્રાક્ટ લેવલ ત્યાં અરજી કરો, તમારી પાસ થાય ને 2 જમીન લઈને જાવ તો એવી રીતના થઈ જવું પડે. થઈ જાવ એની જોડે મોન નાખો અરજી કે મારે આટલા જરૂર છે, આવી રીતના આટલું છે, એટલે તમને તૈયારીમાં પાસ. રાજા એ છે, એને જ આત્મો છે. પછી આપણે બીજે બધે રખડીએ તો કઈ રાખાવાનો છે? તો એ રૂપી શિવ છે. તો શિવની ઉપાસના કરો એટલે તમારે બીજે કઈએ જવાની જરૂર છે. શિવ મહાન છે. શિવ એક છે. શિવ અંત છે. શિવ અનંત છે. શિવ નિરાકાર છે. એનો કોઈ આકાર છે નહીં. એટલે શિવ રૂપી જીવ બતાવે છે. આ જીવને સાચવી રાખો. આ જીવને આપણે સદગતિએ લઈ જવાનો છે. આપણે આ કર્મ કરીશું. આ જન્મમાં નથી તમારું બેલેન્સ થશે. આવતા જન્મમાં તમને રાજા ત્યાં જન્મ થશે. આવતાની આદત 2-4 ગાડીઓ ઉભી હશે. કઈ ગાડી બેવું એ જ ખબર. દવાખાનામાં ગાડી લેવા. પછી જો ખોટું કરી જઈશું તો પેલા નાયકાન થઈ વાબલી ને છે પેલો અલ્લાકડો કેળતો હોય પેલો એની માનું વાબલી ને છે લડતો હોય. જરા વારું કરીશું તો આ જન્મ ને આવતા જન્મ મળશે. કઈ જવાનું નથી. કારણ કે યુગોની વાત છે ને.
આ જન્મની અંદર જે ભોગવાય એટલું ભોગવી લેવાનું. એમાં જો તમે કશું ભોગવ્યા વગર ગયા અને તમારો કોઈ જીવ કશાકમાં રહી ગયો તો તમે ભૂત થશો. શું થશો? ભૂત. તમારી આત્મા સદગતિએ થાય. એક સદગુરુ હતા, એક ગામમાં એવું જે બોલે ને એવું થઈ જતું. મારી જેવા આવી રીતના સદગુરુ સત્સંગ કરતા હતા. એમને એવું કીધું કે આવતા રવિવારે મારું મૃત્યુ થશે. બધા વિચારમાં પડી ગયા, આ શું બોલ્યા? અરે તો જે બોલે જે બધું સાચું જ થઈ જાય છે. આ કેવી રીતના બોલી ગયા કે બધા ભક્તો ચિંતા કરવામાં આવ્યા કે બાકી હવે અઠવાડિયામાં તો હું મારી જઈશ એટલે ઢોલકા નગારા વાગશે. શું વાગશે? ઢોલકા નગારા વાગશે કે છે હું મારી જઈશ. બધા ભક્તો બિચારા ભજન કરવા મળ્યા. બાપજી આગળ જવાના. બાપજી હવે અઠવાડિયામાં એટલે બાપુ જવાના. 1 દાડા થયા, 2 દાડા થયા, 3 દાડા થયા, 4 દાડા થયા, 5 દાડા થયા. ટાઈમ આવ્યો એટલે બાપજી એમની ગાદી પર ગયા. એટલે ગાદી પર આમ ગઈ એટલે પતી ગયા. બાપજીએ શરીર મરી ગયા, પણ નગારા વાગ્યા. તો હાડા બધા ચિંતામાં બેઠા કે હાડા બાપજીએ કીધેલું કે નગારા વાગશે ને આ નગારા વાગ્યો નહીં. હારા કે કઈ ગયા બા એટલે હારી ભૂલ. એટલે ત્યાંથી એક બ્રાહ્મણ હતા. બ્રાહ્મણ હતા ત્યાંથી જતો. ગીતાનો પરિજ્ઞાની, ગીતા જ્ઞાની એટલે એમને પૂછ્યું કે ભાઈ પ્રભુ મારા ગુરુજી આવું કહેતા હતા ને આવું થયું. દેવ તો છોડી દીધો પણ ઢોલકા નગારા વાગ્યા નહીં. તો કે કઈ આગળ મરી ગયા તમારા ગુરુજી? કઈ દેહ છોડ્યો? કે આ ગાદી પર છોડ્યો. પરમ તત્વને જાણવા વાળા બ્રાહ્મણે ત્યાં એ જગ્યા ઉપર બેસીને એમને જોયું. એક બારી હતી જોડે. એ મરી ગયા. એની બાજુ બારી હતી ને મોમ એક બોરડી હતી. એ બોરડીની અંદર એક લાલ બોર હતું. એટલે પેલા એ તત્વના જ્ઞાનથી એમને પકડ્યા. બ્રાહ્મણ બહાર આવ્યા અને કીધું કે ભાઈ તમારા ગુરુજી મળી ગયા છે, તમે ચિંતા કરતા નહીં. કે ના હોય કે કઈ છે તમારા ગુરુ? કે પેલી બોરડી છે ને એમાંથી પેલું બોર લઈ આવો. પેલું લાલ છે ને એ બોર લઈ આવે એમાં છે ગુરુજી. એટલે બોર લાવવામાં આવ્યું. બોર લાવ્યું એટલે એને ખોલવામાં આવ્યું એટલે એમાંથી એક કીડો નીકળ્યો. આટલો મોટો કીડો નીકળ્યો. કે આ તમારા ગુરુજી? કીડો હોય કે આ મારા ગુરુજી? આ ના કે આવું ના હોય કે છે ના હોય કે મારો એને મારો. એટલે એને જેવું માર્યો જીવડા એવા ઢોલકા નગારા વાગવાના ચાલુ થઈ ગયા. સિયાવર રામચંદ્ર કી જય. તો કહેવાનો મતલબ એવો છે કે તમારો અંત સમયે પણ કોઈ વસ્તુની અંદર જીવ રહી જાય એ સદગતિ પ્રાપ્ત કરતો નથી. એટલે જીવતા જીવ બધું પ્રાપ્ત કરી લેવું. મર્યા પછી કોઈને કશું પ્રાપ્ત થતું નથી. 7 દાડાના 7 શાકભાજી ખાવાના, 7 દિવસના 7 કઠોળ ખાવાના, 7 દિવસના 7 ફ્રૂટ ખાવાના, સારા પલંગમાં સૂઈ જવાનું, સારી ચાદર સારું ગોદલામાં સૂઈ જવાનું. પછી આખી જિંદગી ફાટલી ગોદડીમાં કાઢી હોય અને દુનિયાને બતાવવા માટે ડલ્લપનું ગાડલું પાથરી દઈએ તો બાપા કે માં આઈને હુઈ જાય નહીં. સારા લેવાનું, સારા કપડા પહેરવાના, આખી જિંદગી ઉગાડા ફર્યા આવીએ અને પછી દુનિયાને બતાવવા 560 રૂપિયાના બાટાના લાઈન મૂકી દઈએ તે પણ કોમ લાગે નહીં. આ બધું જીવતો કરવા જેટલી ખાટલામાં જોઈએ આપણે કોઈની વસ્તુ તઈ જ નક્કી કરી દઉં કે આ બધું જીવતો જ પોમે. આ મર્યા પછી કોઈ પોમે હું થવું ના પોમે. તમારે ખાટલો થાય ત્યાં સુધી પેલો તર્પણ કરાવે ત્યાં સુધી એક તોણાની જોડી એવું આગી પાછી થાય ના, એક પેડો ઓછો થાય ના. મારા કે અમારે તમારા તઈ પેઢીના પિતૃ આવશે પણ કોઈ આવે. તમારો ભાવ હોય તો સ્વીકારે. પિતૃઓ છે ને પિંડ અને પાણીથી તૃપ્ત થાય, આ બધાથી તૃપ્ત થાય. તમે ગમે તેટલા મિષ્ટાન મૂકી દો તો પિતૃ તમારા તૃપ્ત થાય ના. તમે પિતૃને અર્ઘ્ય આપો એનાથી ખુશ થાય, પાણી આપો એનાથી ખુશ થાય, અને તમારે પિંડ દાન કરો એના નામનું ત્યારે તમારા પિતૃઓ ખુશ થાય. અને પિતૃ ખુશ થાય એટલે શું થાય? તો કે પિતૃ ખુશ થાય એટલે આપણી ત્યાં સંતતિ અને આપણી સંપત્તિમાં વૃદ્ધિ થાય. એમાં કશું કમ થાય? સંપત્તિ પણ સારી મળે અને સંતતિ પણ સારી રહે. આપણું નામ કમાય. આ પિતૃના હાથમાં, ભગવાનના હાથમાં કશું છે
નહીં, એ તો તમને આશીર્વાદ, કૃપા દ્રષ્ટિ દાન. એના હાથમાં કશું છે નહીં ને એની જોડે કશું માગવું, એને ખાલી એટલું તારી કૃપા દ્રષ્ટિ માગી. કારણ કે એના અંડરમાં 9 ગ્રહો મૂકી દીધા. મહાદેવે કીધું કે 9 ગ્રહ સમન્વિત મહારુદ્રાય નમઃ. એ 9 ગ્રહોને આપી દીધું કોણ? જેવી રીતના મોદી સાહેબે 10 કેબિનેટ મંત્રી બનાવી દીધા, એ જ બધું સંચાલન કરે. એવી રીતના 9 ગ્રહોનું આપી દીધું. જે જેવું કરે સારું કરે એને સારું આપવાનું, ખોટું કરે એને ખોટું આપવાનું. સારું કરે એને સારું આપવાનું, ખોટું કરે એને ખોટું આપવાનું. એટલે તમારી કુંડલીમાં કયા ગ્રહો ડાઉન છે અને કઈ રીતના અપ કરવાના છે અને કયા ગ્રહો ડાઉન છે અને વધારે ડાઉન કરવાના છે. આ કુંડલીની ઇતિહાસ. એનાથી બધા રાજા બની ગયા. પેલો રાજુ વગાડવા વાળો, કટપટિયું વગાડવા વાળો એક રાતમાં કઈ કઈ પહોંચી ગયો. પહોંચી ગયો કે ના પહોંચી? કેટલા બધા કલાકાર એક રાતમાં એનું પેલો કે આટલો બધો ટાઈમ હોય, એક રાતમાં ભાગ્ય બદલાઈ જતા વાર લાગે. એ વાત તો છે. હવે તમને લિંક મળી ગઈ. ભગવાને તમને એવું કીધું કે તમે સારા ઈશ્વર, આજે ભગવાનની આપણે મુલાકાત કરીએ તો અહીં આગળ એના ભક્તો જ આવે, તો અહીં આપણને જ્ઞાન સાંભળવા મળે. બરાબર? એવો તમે જેવો બિઝનેસ કરો એવા લોકો જ તમારી પાસે આવે. એમાંથી તમે સારું સારું લઈને તમે આગળ વધો ને ઈશ્વરની કૃપાથી. જેટલું